મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમારે હંમેશા પ્રભુમાં આનંદ કરવો જોઈએ. તમારે ક્યારે પણ વધારે દુઃખી ન થવું જોઈએ. આપણે આપણા જીવનની અંદર હંમેશા ખુશ રહીએ એવું આપણા પિતા ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે. શું તે આપણા દરેકના પિતા નથી? તેમના બાળકો હંમેશા ખુશ રહે એમ તેઓ ઈચ્છે છે. તેમણે આપણને સુખી કરવા માટે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપ્યું. આપણા દુઃખને આનંદમાં ફેરવા માટે આપણા દુઃખને તેમણે ક્રૂસ પર સહન કર્યું છે. એવી રીતે પ્રભુ તે આપણને ખુશ કરવા માટે ચમત્કારો કરે છે. તે આપણને ખુશ કરે છે. માત્ર એટલું જ નહીં, તે આપણી સાથે છે અને આપણા રોજિંદા જીવનમાં દરેક બાબતમાં તે આપણને ખૂબ જ મદદ પણ કરે છે. આજે પણ તે તમારી સાથે વાત કરી રહ્યા છે અને મદદ કરે છે. આપણે બાઇબલમાં તે જે કંઈ કરે છે તે આપણે જોઈએ છીએ. તેમાંથી એક તમે જુઓ, યશાયા તેના 51 અધ્યાયનું 16મું વચન જુઓ. મેં મારા હાથની છાયાથી તને ઢાંક્યો છે. મારા પુત્ર, મેં તને મારા હાથની છાયાથી ઢાંક્યો છે. મારી પુત્રી, મેં મારા હાથની છાયાથી તને ઢાંક્યો છે. આમ પ્રભુ કહે છે, તેમના હાથનો છાયો. જ્યારે આપણે ગરમીનો સામનો કરીશું ત્યારે જ આપણને છાયડાની સારીતા ખબર પડશે. જ્યારે આપણે તીવ્ર ગરમીમાં ચાલીએ છીએ અને આપણને થોડો છાંયડો મળે છે, શું આપણને સંતોષ નથી મળતો? જ્યારે આપણને તડકો લાગે છે અથવા તો ગરમી અસર કરે છે અને ખલેલ પહોંચાડે છે, તો જ્યારે આપણે છાંયડામાં પ્રવેશશું આપણને સંતોષ મળે છે, આનંદ મળે છે. પ્રભુ આપણને પોતાના હાથના પડછાયાથી ઢાંકે છે. ઉનાળા દરમિયાન છાયો આપણા માટે મહત્વપૂર્ણ છે, તેથી છત્રીનો ઉપયોગ કરીશું. આપણે છાયાની શોધમાં જઈએ છીએ અને જ્યારે છાયો મળશે ત્યારે આપણે ત્યાં આરામ કરીએ છીએ. ઉનાળા દરમિયાન જ્યારે આપણે તડકામાં મુસાફરી કરીએ, છાયો તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. પ્રભુ તે આપણને પોતાના હાથના પડછાયાથી ઢાંકી દે છે. જેમ આપણે સૂર્યની ગરમી અને કઠોરતાથી બચવા માટે છાયાને શોધતા હોઈએ છીએ, તેમ જ્યારે અનેક પ્રકારની દુષ્ટતાઓ આપણી નજીક આવે છે, આપણે પ્રભાવિત ન થઈએ તે માટે પ્રભુનો જે હાથ છે તે આપણને ઢાંકે છે, રક્ષણ આપે છે. એક સમયે જ્યારે હું વિદેશમાં ગયો હતો, તેઓ અમને એક પાર્કની મુલાકાત લેવા લઈ ગયા અને કહ્યું કે ત્યાં એક સુંદર પાર્ક છે, તેમાં એક સારો બગીચો છે, ચાલો આપણે ત્યાં જઈએ. ઘણા બધા લોકો ત્યાં પરિવાર સાથે બેઠા હતા. તેઓ તેનો આનંદ માણી રહ્યા હતા. તેઓ ખુશ હતા. જ્યારે ઉનાળો આવે છે ત્યારે તેઓ ખૂબ જ ખુશ થશે, કારણ કે ત્યાં સખત ઠંડી હોય છે. અમેરિકામાં, કેનેડામાં, ઇંગ્લેન્ડમાં જઈએ તો ત્યારે આવું જ હોય છે. ઉનાળો આવશે ત્યારે તેઓ ખુશ થવાના છે. તેઓ હંમેશા બહાર બેઠા રહેશે, પરિવાર સાથે બેઠા રહેશે. આપણા દેશમાં ઉનાળો તે અલગ છે, કષ્ટ થાય છે. તડકામાં બહાર નહીં જશું અને જશું તો પણ આપણે છાંયો શોધીશું. પણ તેઓ ખૂબ જ ખુશીથી તડકામાં બહાર બેઠા રહેશે. તેમની સાથે એક નાનું બાળક ત્યાં શાંતિથી સૂઈ રહ્યું હતું. તેઓએ તેને સુંદર રીતે લપેટી હતી અને તે સૂઈ રહી હતી. પરંતુ જ્યારે સૂર્ય તેના ઉપર પડે છે, તેની તેના પર અસર થાય છે, તેની તેના ચહેરાને ખસે છે અને અચાનક એક છાયો તે બાળકના ચહેરા ઉપર દેખાય છે. સૂર્ય છુપાઈ જાય છે અને એક છાયો ત્યાં દેખાઈ આવ્યો છે. જ્યારે અમે તેને જોયું, બાળકના પિતા બાળકના ચહેરા માટે છાયો બનાવવા હાથનો ઉપયોગ કર્યો. પિતા તેમનો હાથનો એવી રીતે ઉપયોગ કરે છે કે તેના બાળક ઉપર હંમેશા છાયો બની રહે. થોડા સમય માટે આવું જ રહેશે, પરંતુ જ્યારે વાદળો આવી જાય છે, સૂર્ય છુપાઈ જાય છે ને, સૂર્ય બાળકના ચહેરા પર ન પડે, થોડી વાર તેને પર અસર ન કરે, તે માટે પિતા પોતાનો બાળકનો ચહેરો છુપાવવા છાંયડો બનાવશે. તેથી બાળક સૂર્યની કઠોરતાથી પ્રભાવિત થયા વિના શાંતિથી સૂઈ શકી હતી. જ્યારે મેં તે જોયું, મને બાઇબલમાંથી આ વચન યાદ આવી ગયું. મેં તમને મારા હાથના છાયાથી ઢાંક્યો છે, પ્રભુએ કહ્યું છે ને. તો પછી પ્રભુનો હાથ તે કેટલો ભવ્ય છે, તે કેટલો બ્રહ્માંડમય છે. પરમેશ્વર આપણને સૂર્યની કઠોરતાથી બચાવે છે. તે આપણને સૂર્યની કઠોરતાથી બચાવે છે. એટલે કે આપણને આ દુનિયાના દુઃખ, સમસ્યાઓ અને મુશ્કેલી અને નુકસાન અને કષ્ટથી બચાવવા માટે છાયા આપે છે. શું છાયામાં મીઠાશ, હૃદયસ્પર્શી અને ખુશી અને આનંદ નથી? પ્રભુ આપણને આ રીતે દોરી જાય છે અને તમને આજે છાયાની જરૂર છે, પરમેશ્વરની છાયાની જરૂર. કારણ કે તમે પ્રભાવિત થયા છો અને કદાચ દુઃખી છો. પ્રભુ વચન આપે છે કે મારા પુત્ર, હું તને મારા હાથની છાયાથી ઢાંકીશ. મારી પુત્રી, હું તને મારા હાથની છાયાથી ઢાંકીશ. હું તારા માટે છાયા બનાવીશ, તને રક્ષણ આપીશ, માર્ગદર્શન આપીશ. તેમના હાથ તરફ જુઓ, તેમાં એક ઢાક છે.
તેમના હાથ ઉપર ખિલ્લા વિંધવાથી થતા ઘા છે. તે આપણને તેના ખિલ્લા વિંધેલા હાથથી ઢાંકી દે છે અને છાંયો આપે છે. જ્યારે તે તેના હાથને જુએ ત્યારે તે યાદ કરે છે, હું મારા બાળકો માટે ક્રોસ પર ઘાયલ થયો હતો, મને ખિલ્લા વિંધવામાં આવ્યો હતો, મેં આ ઘા સ્વીકાર્યા છે. જ્યારે તેમના ખિલ્લા વિંધેલા હાથ આપણને છુપાવે છે ત્યારે કોઈ દુષ્ટતા આપણને હરાવી શકતી નથી. તેથી કહો કે હે પ્રભુ, તમારા ઘાયલ હાથથી મને ઢાંકો અને તમે મને છાયા આપો, રક્ષણ આપો. તે છાયાને મારા જીવનમાં તમે લાવો પ્રભુ. તમે મને તમારા હાથના છાયાથી ઢાંક્યો છે. તમે આમ કહ્યું છે, હું વિશ્વાસ કરું છું, હું તમારી સ્તુતિ કરું છું. કહીને જુઓ, તમારા હૃદયમાં આનંદ આવશે. હે પ્રભુ, તમારા પ્રેમ માટે તમારી સ્તુતિ થાવ, જે તમારા હાથના છાયાથી મને ઢાંકે છે અને રક્ષણ આપે છે. જે હાથ અમારા માટે ખિલ્લાથી વિંધાયો છે અને ઘાયલ થયો હતો, તમારા ઘાયલ થયેલા હાથ માટે તમારી સ્તુતિ થાવ. તે હાથનો છાયો મારા ઉપર પડી રહ્યો છે, તે માટે હું તમારો આભાર કરું છું, તમારી સ્તુતિ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન.